નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જીકે સ્ટડી એસ. મિત્રો, અતિ મહત્વના અપડેટ્સ જે છે તે ગુજરાત પોલીસ વિભાગ બોર્ડના ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. એટલે કે લોકરક્ષક દળની જે ભરતી જે આવવાની છે તેના રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે આરઆર જે છે તે જાહેર થઈ ગયા છે મિત્રો. અને શું છે મિત્રો લોકરક્ષક દળના જે આરઆર નવા જે રિક્રુટમેન્ટ રૂલ્સ શું છે, સાથે દોડ અને પ્રેક્ટિકલ સાથે મિત્રો જે લેખિત પરીક્ષા છે તેમાં કયા પ્રકારનો ફેરફાર થયો છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને મિત્રો અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી, પેન્શનર્સ અને પરિપત્રો જે છે તે તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય મિત્રો. તો મિત્રો, ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં જે છે તે ફેરફાર કરી દેવામાં આવે છે. અને ખૂબ જ લાંબા સમયથી રાહ જેની જોવાઈ રહી હતી મિત્રો, જે એલઆરડી ના અને પીએસઆઈ ના જે અલગ અલગ મિત્રો રિક્રુટમેન્ટ રૂલ્સ એટલે કે આરઆર જે છે તે મિત્રો જાહેર થઈ ગયા છે. અને લોકરક્ષકની જે ભરતી પ્રક્રિયા છે એલઆરડી ની, તેમાં મિત્રો હવે પ્રેક્ટિકલ પરીક્ષા પહેલાની જેમ જ લેવામાં આવશે પહેલી, અને ત્યારબાદ મિત્રો જે છે તે લેખિત પરીક્ષા લેવાની છે. તો મિત્રો પ્રેક્ટિકલ પરીક્ષાના જે માર્ક્સ છે તે હવે ગણાશે નહીં, અને ફક્ત લેખિત પરીક્ષા જે 200 માર્ક્સ છે, પહેલા 100 માર્કનું પેપર હતું, હવે 200 માર્કનું પેપર કરી દેવામાં આવ્યું છે. અને 200 માર્કના પેપરના જે છે તે પરિણામને આધારે જ મિત્રો તમામ જે પોલીસ કોન્સ્ટેબલ જે છે એલઆરડી એમને મિત્રો નોકરી ફાળવવામાં આવશે. તો મિત્રો જાણીએ વિગતવાર કે લોકરક્ષક દળ જે છે ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા કયા કયા પ્રકારના મિત્રો જે છે ભરતીમાં ફેરફાર કરવામાં આવે છે. તો મિત્રો લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સીધી સંયુક્ત ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર. લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. એટલે કે મિત્રો જે પહેલા દોડના જે 5 કિલોમીટર 25 મિનિટમાં, તો 5 કિલોમીટર 25 મિનિટમાં મિત્રો નિયત સમયમાં પૂરી કરવાની રહેશે. એટલે દરેક ઉમેદવારોએ મિત્રો ફક્ત અને ફક્ત 5 કિલોમીટર દોડવાનું છે, તેના કોઈ માર્ક્સ મળશે નહીં. પહેલા મિત્રો એવું હતું કે જે 20 મિનિટથી ઓછા સમયમાં દોડતા હતા તેમને 25 માર્ક્સ મળતા હતા. સાથે જ મિત્રો 0.30 સેકન્ડના સમયના ઘટાડા સાથે 2 માર્ક્સ જે છે તે ઘટતા રહેતા હતા. અને 25 મિનિટમાં દોડ પૂરી કરનાર એટલે કે 24 મિનિટ અને 59 મિનિટમાં દોડ પૂરી કરનાર ઉમેદવારને ઓછામાં ઓછા 10 માર્ક્સ 25 માંથી મળતા હતા. એમાં અલગ અલગ મિત્રો 20 થી લઈને 25 માર્ક્સ વચ્ચે 2 માર્ક્સનો જે 30 સેકન્ડ જે છે તે અલગ અલગ માર્ક્સ મળતા હતા મિત્રો. હવે દોડના જે માર્ક્સ છે તે મિત્રો ગણવાના નથી, ફક્ત ને ફક્ત દોડ એ શારીરિક કસોટી માટે છે. એટલે કે ફક્ત તમારે 25 મિનિટમાં 5 કિલોમીટર જે છે તે દોડ પૂરી કરી દેવાની છે. તેના માટે કોઈ મિત્રો માર્ક્સ મળવાના નથી, એટલે કોઈ ટાઈમ લિમિટની જરૂર નથી મિત્રો. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારોને ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ એટલે કે OMR માં જે છે તે મિત્રો OMR માં ટેસ્ટમાં ભાગ લઈ શકશે. એટલે કે જે લોકો મિત્રો પ્રેક્ટિકલ પાસ કરશે તે તમામને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. 100 ગુણની જે એમસીક્યુ ટેસ્ટ છે તેને બદલે હવે 200 ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ પેપર લેવાશે. એટલે કે મિત્રો હવે 2 પેપર લેવામાં આવશે, જેમાં જે છે તે પહેલા 100 માર્ક્સનું હતું, હવે 200 માર્ક્સના જે છે તે પેપર લેવામાં આવશે. અને પાસ થવા માટે મિત્રો ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે. પહેલાની જેમ જ મિત્રો રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના જે 3 ગુણ આપવામાં આવતા હતા, 2 અથવા 3 ગુણ, તે સ્પોર્ટ્સ લેવલના ગુણ પહેલાની જેમ જ મળતા રહેશે મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેને બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે પણ હવે રદ કરવામાં આવી છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ માટે રહેશે, જેના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા બાદ તમામ ઉમેદવારો ત્યારબાદની મિત્રો ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી. તેના બદલે હવે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું એક જ પેપર લેવામાં આવશે. એમાં પેપર A અને પેપર B એટલે કે ભાગ 1 અને ભાગ B એમ 2 ભાગમાં મિત્રો પેપર લેવામાં આવશે. દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ લાવવા ફરજિયાત રહેશે. એટલે કે મિત્રો જે ઓબ્જેક્ટિવ ટાઈપ જે પેપર છે એ ભાગ 1 80 માર્ક્સ અને ભાગ B 120 માર્ક્સ એમ 2 અલગ અલગ ભાગમાં મિત્રો રહેશે, જેમાં 3 કલાકમાં 200 માર્કનું પેપર આવશે. અને એ બંને ભાગમાં મિત્રો 40% ઓછામાં ઓછા જે છે તે પાસ થવા માટે ફરજિયાત લાવવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોમાં વિષયો પૈકી સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન, સોશિયોલોજી અને મિત્રો સમાજ વિદ્યા, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે. એટલે કે મિત્રો પોલીસ વિભાગની જે ભરતી છે તેમાં પણ મિત્રો હવે જે આઈપીસી અને સીઆરપીસી ની કલમો, એવિડન્સ એક્ટ વગેરે જેવા જે
ખાસ પ્રશ્નો પૂછાતા હતા અને જેમાં રોકડિયા માર્ક્સ મળતા હતા તેવા તમામ વિષયો નીકાળી દેવામાં આવે છે. જાણીએ મિત્રો વિગતવાર અભ્યાસક્રમ. તો પાર્ટ એ, જે પાર્ટ એ 80 માર્કનો છે, તેમાં મિત્રો 30 માર્કનું રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે મિત્રો રીઝનિંગ જે છે તેનું 30 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મિત્રો ગણિતના 30 માર્ક્સ અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાના જે પ્રશ્નો છે તેના 20 માર્ક્સ એમ કરીને 80 માર્કનું પેપર જે છે તે મિત્રો પાર્ટ એમાં આવશે, જેમાંથી આપણે 40% માર્ક્સ એટલે કે ઓછામાં ઓછા 32 માર્ક્સ તેમાં મેળવવાના રહેશે. પાર્ટ બી ની વાત કરીએ તો મિત્રો પાર્ટ બી માં ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો ભારતના બંધારણના 30 માર્ક્સ, કરંટ અફેર્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજના 40 માર્ક્સ અને હિન્દી, માફ કરશો, હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, કલ્ચરલ હેરિટેજ અને ભૂગોળના અને ગુજરાતી અને ભારતનું જે છે તે મિત્રો વૈવિધ જે સંસ્કૃત અને સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ અને ઇતિહાસના 50 માર્ક્સ એમ કુલ 120 માર્ક્સનું પાર્ટ બી નું પેપર રહેશે. એટલે કે મિત્રો જે છે તે 48 માર્ક્સ એમાંથી અને 32 માર્ક્સ પેલામાં ઉપર એ પાર્ટ એમાંથી લાવવાના રહેશે. એટલે કે બંને પાર્ટમાં 40% માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે મિત્રો. હવે મિત્રો વાત કરીએ ખૂબ જ લાંબા સમયથી જે લોકો લોકરક્ષક દળની ભરતીની તૈયારી કરી રહ્યા છે તેમના માટે મિત્રો આ વખતે ખૂબ જ ખરાબ સમાચાર છે. કારણ કે ઘણા ખરા જે એલઆરડીના જે પાસ કરતા યુવાનો છે ભૂતકાળમાં આપણે જોયા છે, તો મિત્રો આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ જ હોય છે અને આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને ગણિત અને રીઝનિંગમાં મિત્રો ખરેખર ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો આ વખતે જે લોકો એલઆરડીમાં પાસ થવા માંગે છે મિત્રો તેમણે ગણિત અને રીઝનિંગ ઉપર ખાસ ફોકસ કરવું પડશે. કારણ કે પાર્ટ એમાં 60 માર્કનું ગણિત અને રીઝનિંગ જે છે તે આવવાનું છે. એટલે કે રીઝનિંગ અને ગણિત જો આપણે કમજોર હોય તો અત્યારથી જ આપ ક્લાસીસ જોઈન કરી લેજો, અથવા તો વિવિધ જે ભરતી ચેનલ્સ છે, વિવિધ જે બુક છે તેમાંથી લાવી અને રિવિઝન કરીને આપ ચોક્કસથી આ બંને ટોપિક્સને ખાસ ગોખી નાખજો. કારણ કે આ બંને ટોપિક જે છે તે મિત્રો પોલીસ ભરતીમાં પણ હવે લાવી દેવામાં આવે છે. અગાઉ આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસએસબી ની જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા છે તેમાં પણ તેને લાવી દેવામાં આવે છે. તો મિત્રો આ જે છે તે હવે પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ છે. પહેલા પ્રેક્ટિકલ પરીક્ષા છે તેના કોઈ માર્ક્સ નથી દેવાના, જે વજન છે તેને પણ નીકાળી દેવામાં આવે છે. કારણ કે ઓછામાં ઓછો પુરુષો માટે 50 કિલો અને સ્ત્રીઓ માટે 40 કિલો વજન પહેલા કમ્પલસરી હતો, જે પણ હવે મિત્રો ફક્ત અને ફક્ત ક્વોલિફાઈંગ માટે રાખવામાં આવે છે. તેના માટે કોઈ મતલબ બાંધછોડ રાખવામાં નથી આવી અને 25 મિનિટમાં ખાલી 5 કિલોમીટરની દોડ પૂરી કરવાની છે, જેના કોઈ માર્ક્સ હવે મળવા પાત્ર રહેશે નહીં. તો એલઆરડી પરીક્ષાની પદ્ધતિ છે તે બદલાઈ ગઈ છે અને જે લોકો લોકરક્ષક દળની એટલે કે પોલીસની, કોન્સ્ટેબલની અને મિત્રો સીઆરપીએફ, એસઆરપીએફની જે ભરતીની રાહ જોઈને બેઠા છે ઉમેદવારો, તેમના માટે આ ખૂબ જ મિત્રો માઠા સમાચાર છે. કારણ કે જે સિલેબસ છે તે હવે બદલાઈ ગયો છે. જે જૂના વિષયો જે હતા સીઆરપીસી, આઈપીસી, એવિડન્સ એક્ટ અને સોશિયોલોજી અને સાયકોલોજી વગેરે જેવા વિષયો નીકળી ગયા છે. તેનું સ્થાન મિત્રો રીઝનિંગ અને ગણિતે લઈ લીધું છે. એટલે ખાસ તૈયારી ચાલુ કરી દેજો અને આવનાર સમયમાં મિત્રો ચોક્કસથી નવી 12,000 ભરતી જાહેર થઈ જશે. આ ફેબ્રુઆરીના અંત સુધીમાં જ ભરતી બહાર આવી જશે. તો આપ સૌ મિત્રો હવે તૈયારી ચાલુ કરી દો, કે હવે તો તમને નવા રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે સિલેબસ પણ મળી ગયો છે મિત્રો. આશા રાખીશું કે આ માહિતી આપણને પસંદ આવી હશે. જય હિન્દ, અસ્તુ.